બાજવા ગામમાં પૂર જેવી સ્થિતિ, ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી, જનજીવન ઠપ। વડોદરા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદે બાજવા ગામને પાણીમાં ગરકાવ કરી દીધું છે। ગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને જનજીવન પર ગંભીર અસર પડી છે। વડોદરા જિલ્લાના બાજવા ગામમાં સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ગામના રહેણાંક મકાનો, દુકાનો અને મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વરસાદી પાણી સીધું ઘરોમાં ઘૂસી જતા લોકોને ઘરવકરી બચાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે। પાણી ભરાવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જ્યારે ગામના અનેક માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। સ્થાનિકોને દૈનિક અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય છે। સ્થાનિકોએ તંત્રને યુદ્ધના ધોરણે પાણીના નિકાલની કામગીરી હાથ ધરવા, અસરગ્રસ્ત વિસ્તારમાં જરૂરી રાહત કામગીરી શરૂ કરવા અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। દર વર્ષેની જેમ આ વર્ષે પણ તમારા વિસ્તારમાં પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। તમારે સરકારની શું રજૂઆત છે? અમારું એટલું જ કહેવું છે કે દર વર્ષે આ સમસ્યા રહે જ છે। લગભગ આ 4-5 વર્ષથી તો વધારે છે। અમારી બાજુ આ બાજુ રિફાઇનરી છે, આ બાજુ ફર્ટિલાઇઝર છે, જેમના મોટા મોટા કોર્ટ ને બધું આડું આવેલું છે અને બાજુમાં જ નજીકમાં તળાવ પણ છે। અને અમારા વિસ્તારમાં એવું છે કે આ બાજુથી ફર્ટિલાઇઝર બાજુથી પાણી બી અમુક વાર છોડવામાં આવે છે, જેથી કરીને આ નીચાણવાળા ભાગમાં ઘણું બધું પાણી અમારા ઘરમાં લગભગ અત્યારે તમે જુઓ ને તો અમારા રોડ ઉપર તો 4 ફૂટ જેટલું પાણી છે જ અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। લોકોને આવવા જવાની તકલીફ છે। અમારે બધી દુકાનો અત્યારે અમારી બાજુથી બધી બંધ છે। બીજી વસ્તુ એ છે કે આનો કાયમી માટે કંઈક નિકાલ કરે એ અમારે તંત્રને કહેવું છે। અને આ જે પાણીનો નિકાલ નહીં થાય તો અમારે શું દર વર્ષે આ રીતે જ હાલાકી ભોગવવાની, આ અમારે એક સવાલ છે પૂછવાનું। કેમ કે અમે લોકો બહુ હેરાન થઈએ છીએ। આટલું બધું પાણી, અત્યારે કોઈકની ઇમરજન્સી, કોઈ બીમાર થઈ ગયું, કોઈકની ઇમરજન્સીમાં કંઈક તકલીફ હોય તો કઈ રીતે અમારે દવાખાને લઈ જવા। અત્યારે અમારા બાજુ એક ભાઈની મૈયત થઈ ગઈ છે તો એમને અત્યારે ખરેખર ત્યાં સ્મશાને લઈ જવો એ બી એક મોટો પ્રશ્ન છે। તો અમારે શું કરવું? એટલે મહેરબાની કરી તંત્રને એટલું જ કહેવા માંગીએ છીએ કે આનો કાયમી ધોરણ માટે નિકાલ કરો અને અમારા બાળકો, અમારા પરિવાર, અમારો આખું બધું જેટલો અમારો વિસ્તાર છે બધા પાણીમાં ખરેખર બહુ ગરકાવ, એટલું ગંદુ બી પાણી છે જે એટલું બાસ મારે આજુબાજુમાંથી આવે છે, ખબર નહીં ક્યાંથી આવે છે, બધું ગંદાતું પાણી નીકળે છે। એટલે ખરેખર આની સમસ્યાનો હલ કરો, તંત્રને એટલું કહેવા માંગીએ છીએ।